मंगल हरिनाम संकीर्तन की। श्री राधा बिरजू भगवान की। श्री श्री राधा ब्रजनिधि भगवान की। निताय गौर सुंदर निताय गौरचंद्र भगवान की। कृष्ण कृपा मूर्ति अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की। जगन्नाथ बलभद्र सुभद्रा महारानी की। ग्रंथराज श्रीमद्भागवतम महापुराण की। जय निताय गौर हरि प्रेमानंदे। जय निताय गौर हरि प्रेमानंदे। जय निताय गौर हरि प्रेमानंदे। हरि बोल। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वंशात् कल्पतरुभ्यश्च कृपा
पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नमः। हरे कृष्ण। सर्वप्रथम भगवान श्री श्री राधा बीरजूना श्री चरण में प्रणाम। श्री श्री राधा ब्रजनिधि श्री श्री निताय गौर सुंदर निताय गौर चंद्र અને આપણા આરાધ્ય દેવ શ્રી શ્રી રાધા દામોદરજીના શ્રી ચરણમાં પ્રણામ। ભગવાન શ્યામ સુંદરની અંતરંગા આહલાદિની મહાભાવ સ્વરૂપા પ્રેમમય શક્તિ
શ્રીમતી રાધા રાણીના શ્રી ચરણમાં કોટી કોટી નતમસ્તક પ્રણામ. એ જ રાધા રાણીનો ભાવ અંગીકાર કરીને કલયુગમાં યુગ ધર્મની સ્થાપના કરીને પાપી તાપી યત છિલ્લો હરિનામ ઉદ્ધારી લો. ન કોઈ જ્ઞાતિ જોઈ, ન કોઈ વર્ણ જોયું, ન કોઈ જાત જોઈ, ન કોઈ વ્યવસાય જોયો, કંઈ પણ જોયા વગર પાત્ર અપાત્ર સ્થાન અસ્થાન નાહી દેખી એક કરુણાથી ભરેલું હૃદય શ્રીમતી રાધા રાણીનું, એ રાધા રાણીનું હૃદય લઈને આજથી 550 વર્ષ પૂર્વ પશ્ચિમ બંગાળ કલકત્તામાં નવદીપ ધામમાં જગન્નાથ મિશ્રા અને સચીના ઘરમાં એ જ બ્રજેન્દ્ર નંદન ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં પ્રગટ થયા અને તેમણે યુગ ધર્મ અને આજ સુધી ભગવાનના અનંત અસંખ્ય અવતારોએ જે પ્રદાન નથી કર્યું એ વસ્તુને આ કલયુગના લોકોને આપી. ભગવાનના પ્રત્યેક અવતારમાં ભગવાને અસુરોને માર્યા છે, પરંતુ એ જ કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ જ્યારે કલયુગમાં આવ્યા ત્યારે એમણે કોઈને માર્યા નથી, એણે તાર્યા છે. ચૈતન્ય મહાપ્રભુનું પ્રમાણ શ્રીમદ ભાગવતના 11 સ્કંદના 5મા અધ્યાયના 32મા શ્લોકમાં છે. સાંગપાંગસ્ત્રપાર્ષદમ યજ્ઞે સંકીર્તન હરે કૃષ્ણવર્ણમ ત્રિશા કૃષ્ણમ સાંગપાંગ અસ્ત્રપાર્ષદમ યજ્ઞે સંકીર્તન પ્રાયે યજંતી સુમેધશઃ. એ જ કૃષ્ણ પણ અકૃષ્ણ બનીને આવ્યા. કૃષ્ણ ભગવાન આવે અને અસુરોને મારે ત્યારે એમના હાથમાં સુદર્શન ચક્ર છે, હાથમાં ધનુષ્ય બાણ છે. પરંતુ કલયુગમાં ચૈતન્ય મહાપ્રભુ આવ્યા તો એનું શસ્ત્ર કંઈક અલગ છે. કયું શસ્ત્ર છે? યજ્ઞે સંકીર્તન પ્રાયે યજંતી સુમેધશઃ. નામનું સંકીર્તન લઈને ચૈતન્ય મહાપ્રભુ આ કલયુગમાં પ્રગટ થયા. અને સતયુગમાં જે નરસિંહદેવ ભગવાને હિરણ્યકશિપુને પોતાના નાખૂનથી માર્યા, એનો ઉદ્ધાર કર્યો, પાપીઓનો ઉદ્ધાર કર્યો. ત્રેતામાં પ્રભુ શ્રી રામચંદ્રે ધનુષ્ય બાણ દ્વારા રાવણ આદિ અસુરોને માર્યા. દ્વાપરમાં પ્રભુ શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર દ્વારા શિશુપાલ જેવા મહા રાક્ષસોને માર્યા. એ જ કૃષ્ણ કલયુગમાં ભગવાનના નામથી પાપીઓનો ઉદ્ધાર કરી નાખ્યો છે. એને કોઈને માર્યા નથી, એને પ્રેમ વેચ્યો છે. એ તો પ્રેમ કી બાત હૈ બુધો, બંદગી તેરે બસ કી નહીં હૈ. પ્રેમનો સંબંધ છે અને જ્યાં પ્રેમનો સંબંધ હોય ત્યાં કોઈ નીતિ નિયમ ન હોય. ભગવાને ચૈતન્ય મહાપ્રભુએ કલયુગમાં કૃષ્ણ પ્રેમ દેવા માટે આવ્યા છે. અને પ્રેમના સંબંધમાં જ્ઞાતિ જાતિ પાતિ નથી જોવાતી. જ્ઞાન દેવું હોય ને તો જોવામાં આવે છે કે બ્રાહ્મણ કુળનો છે, કે બુદ્ધિશાળી છે, નિમ્ન વર્ણ નથી ને.
નિમ્ન જાતિનો નથી ને. એના માટે નીતિ નિયમનું પાલન કરવાનું હોય છે. પણ જ્યારે પ્રેમનો સંબંધ હોય છે, આ પ્રેમના સંબંધમાં ભક્તો કોઈ નિયમ નથી લાગતા. એ તો ભીલના ઘરે પણ જઈને બોર ખાઈ આવે છે, એક દાસીના પુત્રના ઘરે જઈને પણ ભાજી ખાઈ આવે છે. જો ભગવાને વર્ણ જ્ઞાતિનો જો ભેદ જોયો હોત ને તો આ પતિત જીવોનો ક્યારે ઉદ્ધાર ન થાય છે. મેલવું વર્ણનો એ વિકાર જાતિ રે ભાતિ અજાતિ મેલવો વર્ણનો એ વિકાર જાતિ પણ છોડીને જાતિ થાવું રે કાઢવો વરણ વિકાર જાતિને પાતી નહીં હરિ કે રાધેશ મારે એવી રીતે રે રાત થઈને રે મોરે મેલવું અંદર ભગવાને ક્યારે પણ જ્ઞાતિ અને જાતિને નથી જોઈ, એને તો પ્રેમ જોયો છે. એટલા માટે તો ભગવાન કૃષ્ણચંદ્ર ભગવદ ગીતામાં અર્જુનને કહે છે, સતતમ કીર્તયંતો મામ ભજતા પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિયોગમ તમ એન મામ ઉપયાન્તિ તે. સતત મારા નામનું કીર્તન જે કરશે, ભજતા પ્રીતિપૂર્વકમ, પ્રેમ, ભગવાનની ભક્તિ પ્રેમથી થાય, કોઈ વ્યાપારથી ન થાય. બિઝનેસ નથી ભગવાનનો. ભગવાનને પ્રાપ્ત કરો એ આપણો વ્યાપાર નથી, તો પ્રેમનો વિષય છે. ભજતા પ્રીતિપૂર્વકમ, પ્રેમપૂર્વક જે વ્યક્તિ ભગવાનનું ભજન કરે છે ને, ભગવાન કહે છે દદામિ બુદ્ધિ યોગમ, હું એને બુદ્ધિ આપું છું. આ જગતમાંથી મુક્ત થવાની બુદ્ધિ આપું છું. એના જગતમાં પૈસા કમાવાની બુદ્ધિ નથી આપતો. આ જગતમાં જમીન ખરીદવાની બુદ્ધિ નથી આપતો. આ જગતમાં પોતાનું માન મર્યાદા પ્રતિષ્ઠા ઐશ્વર્ય વૈભવ વધે એવી બુદ્ધિ નથી આપતો. પણ ભગવાન કહે છે કે અગર કોઈ વ્યક્તિ મારા નામનું પ્રેમપૂર્વક ભજન કરશે તો હું એને મારા ધામમાં જવાની બુદ્ધિ આપી દઈશ. એક બાર બુદ્ધિ થી ભગવાન શરણમાં જઈએ. આજ ચૈતન્ય મહાપ્રભુએ જાતિ પાતિ કોઈ જોયા વગર હરેક વ્યક્તિને હરિનામથી ઉદ્ધાર કરી લીધો. અને એ જ ચૈતન્ય મહાપ્રભુની આ પવિત્ર પ્રવાહિત ધારામાં આવનાર ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીની વિશેષ અનુકંપાથી જ અહીંયા પર કંઈક બોલાય છે, બાકી સંભવ નથી કંઈ બોલી શકે. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે માનંદ માધવમ. અગર ગુરુની કૃપા થઈ જાય ને, મૂંગો પણ બોલે છે, લંગડો પણ પર્વત ઓળંગી જાય છે. યત કૃપા તમહમ વંદે, હે પરમાનંદ માધવમ, श्री गुरु दीन तारणम, श्री कृष्ण चैतन्य ईश्वरम. हमारे पर ऐसी कृपा करे कि हम अज्ञान की आंख से अंधे हैं,
इस जगत में हमारी आंखें अंधी हो चुकी है, हमारे पास पैर होने के बावजूद भी हम अपंग हो गए, हैंडीकैप हो गए, क्योंकि कैसे चलना और क्या देखना वो हमें मालूम नहीं है। એટલા માટે હે ગુરુદેવ, અમને એવી દ્રષ્ટિ પ્રદાન કરો જેનાથી અમને આ જગતને જોવાની બુદ્ધિ સૂજે. હે ભગવાન, અમને એવા કાન, એવા પગ આપો કે પગથી જ્યાં ભગવાન કૃષ્ણની દિવ્ય લીલા થતી હોય ત્યાં જઈને વિચરણ કરવાનું મન થાય. સર્વાણી તીર્થાની બસંતિ યત્ર તથા અચ્યુત કથા પ્રસંગા. એટલા માટે જ્યાં ભાગવતની કથાની આ પ્રવાહિત ધારા વહેતી હોય ને ત્યાં સમસ્ત તીર્થ, સમસ્ત નદીઓ આવીને બિરાજમાન થઈ જાય છે. આ પ્રવાહિત ધારામાં ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીના વિશેષ અનુકંપાથી અહીંયા કંઈક બોલી શકાય છે. બાકી સંભવ નથી કે મૂંગો બોલી શકે, લંગડો ચાલી શકે. પણ કલિયુગમાં આપણે એક જીભ હોવા છતાં પણ મૂંગા છીએ. નારદજી વેદવ્યાસ મહારાજને કહે છે, જે વ્યક્તિ ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા સિવાય જે પણ બોલે છે ને એ માત્ર કચરો બોલે છે. તદ્વાયસમ ઉચ્ચંતિ માનસા. એ કચરો બોલે છે. જે શબ્દથી આપણું હૃદય પ્રસન્ન ન થાય, જે વાક્યથી, જે કાર્યથી, જે કર્મથી, જે વચનથી, જે મનથી ભગવાનની પ્રસન્નતા ન હોય તો એ કાર્ય વાસ્તવમાં પરિશ્રમ છે. ગમે એટલું કર્યું છતાં પણ વ્યર્થ છે. ખોટો ટાઈમ બરબાદ અને ખોટી પૈસાનું બરબાદી. શ્રમ એવ હિ કેવલમ ન ઉત્પાદિતે યતિરતિ શ્રમ એવ હિ કેવલમ. બહુ મહેનત કરી પરંતુ જો ભગવાન કૃષ્ણની કથામાં મતિ ન લાગી, ભગવાનના નામ લેવામાં જો રુચિ ન લાગે ને તો આપણે કરેલું બધું જ ઝીરો છે, શૂન્ય છે. એટલા માટે ભગવાનના શબ્દ બ્રહ્મ રૂપી આ ભગવાનના ભાગવત વાંગમય સ્વરૂપને આપણે આપણા હૃદયમાં અભિનિવેશ કરાવે, સ્થિત કરાવે, જેનાથી આપણું મન પ્રસન્ન થાય, આપણું હૃદય પ્રભાવિત થાય અને આ હૃદય ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં સમર્પિત થાય. ખૂબ સુંદર ધ્રુવ મહારાજ ની કથાનું કાલે શ્રવણ કર્યું. ચતુસ્કંદમાં બહુ સુંદર કથાનું વર્ણન કર્યું. એક 5 વર્ષનો બાળક પણ ભગવાનને પામી ગયો. 50 વર્ષ થયા તોય જે ઠેકાણા નથી આપણા. એક ક્ષમતા એટલી છે કે 5 વર્ષનો બાળક પણ ધ્રુવમ કિમ વયમ, અમારા વૈષ્ણવ આચાર્ય કહે છે, ધ્રુવ આગળ શું આયુષ્ય હતી. ગજેન્દ્ર પાસે શું શરીર હતું. છતાં પણ એ બધા લોકોએ ભગવાનને પ્રાપ્ત કર્યા છે. એમ જ હું અને તમે જો હૃદય અને પ્રેમથી આ ભાગવતમાં આવીને ભાગવતના કંઈક શબ્દોને, ઉપદેશને, કંઈક સૂત્રોને લઈને જઈએ અને આ સૂત્રને આપણા ગળામાં પહેરીને જઈએ, મંગળસૂત્ર, તો નિશ્ચિત માયાનો સ્પર્શ નહીં થઈ શકે. અને એ જ ચતુસ્કંદમાં ધ્રુવ મહારાજને 36,000 વર્ષનું શાસન પ્રાપ્ત થાય છે. ધ્રુવલોકમાં નિવેશ કરે છે ધ્રુવજી, અને મૃત્યુ પર પગ મૂકીને ભગવાન કૃષ્ણના ધામમાં જાય છે. એ જ ચતુસ્કંદમાં રાજા વેણની કથા આવે છે. જસુર રાજા છે અને જેના કારણે આ પૃથ્વીને હેરાન કરી નાખ્યું છે. એટલા માટે ભગવાનનો એક અવતાર થાય છે પૃથુ, અને પૃથુ મહારાજ નો આવિર્ભાવ થાય છે અને એનો રાજ્ય અભિષેક કરે છે.
અને આ અસુર રાજાએ જેટલા જેટલા બંદીજનો મહારાજોને પૂરી દીધા છે અને બધાને મુક્ત કરે છે. પરંતુ આ રાજા વેલના આ ગલત શાસનથી આ પૃથ્વી અન્ન દેવાનું બંધ કરી દીધું. પૃથુ મહારાજ પ્રગટ થઈને પૃથ્વીનું દોહન કર્યું. પૃથ્વીનું દોહન કર્યું અને પૃથ્વીએ કીધું કે પણ પ્રભુ, જ્યાં મારા સ્વામી ભગવાન કૃષ્ણ રામનું ભજન ન થતું હોય ત્યાં મારે અનાજ પકાવીને શું કરવું છે? યાદ રાખો, જ્યારે જ્યારે ગામડામાં વરસાદ ન થાય એનું કારણ જ આ છે. ભગવાન કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે, અન્નાદ ભવતી ભૂતાની પર્જન્ય અન્ન સંભવ. અનાજ, અન્નાદિ ભૂતાની, મનુષ્ય જીવ અનાજ ઉપર આધારિત છે, અન્ન ઉપર. અને અન્ન વરસાદથી થાય છે. અને પર્જન્ય, આ વરસાદ શેનાથી થાય છે ખબર છે તમને? તમે કહો તો ખબર જ છે ને. હવે સમુદ્ર હોય એમાં સૂર્યનો પ્રકાશ આવે એટલે એની વરાળું બને અને વરાળુનો વાદળ બને ને વાદળથી વરસાદ થાય. આ તો પ્રકૃતિના આદેશ પ્રમાણે કાર્ય થાય છે. પણ એ વાદળ શેના બને છે ખબર છે? એ વાદળ બને છે, વરસાદ આવે છે યજ્ઞથી. ભગવદ ગીતા વાંચી લેજો તો મેં એમાં લખ્યું છે. ખુદ કૃષ્ણચંદ્ર આ પ્રકૃતિના સ્વામી કે છે, જેના અધ્યક્ષતા નીચે હરેક વ્યક્તિ ચાલે છે. પ્રકૃતિના 3 ગુણ કાલે જોયું નરસિંહ મહેતાનો ડ્રામો. નરસિંહ મહેતાના ડ્રામા કરવાવાળા ઓલો ભાઈ હતો ને, એને નરસિંહ મહેતાના કપડા પહેર્યા તો એનો કેટલો પ્રભાવ છે. કપડાથી પ્રભાવ છે, વિચારો. અરે જો કપડાથી સાધુ સંતોનો એટલો પ્રભાવ થતો હોય તો અગર કોઈ શુદ્ધ અને વૈષ્ણવના દર્શન કરી લીધા હોય ને તો ભવસાગરના બંધન તૂટી જાય છે. ગંગાર પરશ હોયલે પશ્ચાતે પાવન દર્શન પવિત્ર કરો એ તો માર્ગો એ બાર કરુણા કરો એ વૈષ્ણવ ગોસાઈ. હે વૈષ્ણવ, તમે તમારા દર્શન આપીને એમને કૃતાર્થ કરો. કારણ કે જગતમાં 2 જ વ્યક્તિ હેતુ વગરનું કામ કરે છે. બાકી જગતમાં બધા સ્વાર્થી છે. આ દુનિયા આખી સ્વાર્થી છે. એક કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન, આપણા જીવનનો સારથી રથ ભગવાન. એમ તારું મારું મનથી મોહ, તારું મારું મનથી મોહ, તારું મારું મનથી મોહ, તારું મારું મનથી મોહ. ભક્તિ કેરો પંથ ન ચૂકો, ભક્તિ કેરો પંથ ન ચૂકો, ભક્તિ કેરો પંથ ન ચૂકો. હૈયું